એક નાનકડું અને સુંદર ગામ હતું. આ ગામમાં રમેશ નામનો એક ખૂબ જ ગરીબ પણ દયાળુ માણસ રહેતો હતો. તે આખો દિવસ ખેતરોમાં અને મજૂરીમાં સખત મહેનત કરતો, છતાં તેના નસીબમાં પૈસાની ખેંચ હંમેશા રહેતી. ક્યારેક તો રાત્રે ભૂખ્યા સૂવાનો વારો પણ આવતો. એક દિવસ સાંજનો સમય હતો. રમેશ કામ પતાવીને ઘરે પાછો ફરી રહ્યો હતો. અચાનક રસ્તાના કિનારે તેની નજર એક મોટા થેલા પર પડી. તેણે આજુબાજુ જોયું તો કોઈ દેખાયું નહીં. કુતૂહલવશ તેણે થેલો ખોલ્યો તો તેની આંખો પહોળી થઈ ગઈ. થેલો પૂરેપૂરો ચળકતી નોટો અને પૈસાથી ભરેલો હતો. પહેલી ક્ષણે તો રમેશ ખૂબ ખુશ થયો. તેણે વિચાર્યું, હવે મારે ક્યારેય ભૂખ્યા નહીં રહેવું પડે, મારા બધા જ દુઃખ દૂર થઈ જશે. પણ બીજી જ પળે તેના મનમાં એક વિચાર ઝબક્યો, ગુણ્યા, આ પૈસા મેં મહેનતથી નથી કમાયા. જેનો આ થેલો હશે તે અત્યારે કેટલો દુઃખી હશે. રમેશની ઈમાનદારી જાગી ઉઠી. તેણે થેલો ખભે મૂક્યો અને ગામમાં પૂછપરછ શરૂ કરી. રસ્તામાં તેને એક વૃદ્ધ દાદા મળ્યા, જે ખૂબ જ ચિંતિત હતા અને જમીન પર કંઈક શોધી રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા. રમેશે પાસે જઈને પૂછ્યું, ગુણ્યા, દાદા, શું થયું? તમે આટલા ગભરાયેલા કેમ છો? વૃદ્ધે ધ્રુજતા અવાજે કહ્યું, ગુણ્યા, બેટા, મારો પૈસાનો થેલો ક્યાંક પડી ગયો છે. એમાં મારા આખી જિંદગીની બચત હતી. રમેશે હસતા મુખે તે થેલો દાદાના હાથમાં મૂકી દીધો. દાદાની ખુશીનો પાર ન રહ્યો.